આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં મુખ્ય સચિવોની 3 દિવસીય રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરી રહ્યા છે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન યુજીસીએ શૈક્ષણિક વર્ષ 2023-24થી એમફિલ એટલે કે માસ્ટર ઓફ ફિલોસોફીની ડિગ્રી અમાન્ય ગણાવી. મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં ગઈકાલે ડમ્પર અને બસ વચ્ચે થયેલા અકસ્માતમાં આગ લાગતા 12થી વધુ લોકોના મોત અને 14 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત. અમેરિકાના વિદેશ વિભાગે યુક્રેનને $250 મિલિયન અમેરિકી ડોલરની સૈન્ય સહાયની જાહેરાત કરી. હવામાન વિભાગે આજે અને આવતીકાલે ઓડિશા, ઉત્તર રાજસ્થાન અને ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશના ઘણા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની સ્થિતિ રહેવાની સંભાવના વ્યક્ત કરી. અને ભારતીય ઓલિમ્પિક એસોસિએશને ગઈકાલે એક એડહોક સમિતિની રચના કરી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં મુખ્ય સચિવોની 3 દિવસીય રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરી રહ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સહભાગી શાસન અને ભાગીદારીને પ્રોત્સાહિત કરવા આ પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરિષદમાં કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓ, મુખ્ય સચિવો અને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના અન્ય વરિષ્ઠ અધિકારીઓ સહિત 200થી વધુ લોકોની ભાગીદારી જોવા મળી રહી છે. આ ત્રીજી વખત પરિષદ યોજાઈ રહી છે. અગાઉ પ્રથમ પરિષદ જૂન 2022માં ધર્મશાળામાં, જ્યારે ગત જાન્યુઆરીમાં દિલ્હીમાં આ પરિષદ યોજાઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 31મી ડિસેમ્બરે આકાશવાણી ઉપરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમ માટે નાગરિકો પાસેથી તેમના વિચારો અને સૂચનો આમંત્રિત કર્યા છે. પ્રધાનમંત્રીએ એક સંદેશમાં જણાવ્યું છે કે અન્ય મુદ્દાઓની સાથે આ વખતે આપણે ચુસ્ત ભારતનો મુદ્દો આવરીશું. તેમણે લોકોને તેમના અભિપ્રાયો નમો એપ ઉપર જણાવવા અનુરોધ કર્યો છે. આ ઉપરાંત માય જીઓવી ઓપન ફોરમ અથવા ટોલ ફ્રી નંબર 1800 11 7800 ઉપર હિન્દી કે અંગ્રેજીમાં તેમના વિચારો રેકોર્ડ કરાવવા કહ્યું છે. આ ફોન નંબરની લાઇન આવતીકાલ સુધી ખુલ્લી રહેશે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન યુજીસીએ શૈક્ષણિક વર્ષ 2023-24થી એમફિલ એટલે કે માસ્ટર ઓફ ફિલોસોફીની ડિગ્રી અમાન્ય ગણાવી છે. યુજીસી એક જાહેરનામું બહાર પાડીને વિદ્યાર્થીઓને એમફિલના ડિગ્રી કોર્સમાં પ્રવેશ ન લેવાની સલાહ આપી છે. કમિશને યુનિવર્સિટીઓને પણ એમફિલ ડિગ્રી માટે પ્રવેશ ન આપવા કહ્યું છે. આ સાથે અત્યાર સુધી અપાયેલી એમફિલ ડિગ્રી 2022માં બહાર પડાયેલા નવા નિયમોની સૂચનાની તારીખ સુધી માન્ય રહેશે. કમિશને કહ્યું છે કે કેટલીક યુનિવર્સિટીઓ એમફિલની ડિગ્રી માટે નવી અરજીઓ આમંત્રિત કરી રહી છે, પરંતુ હવે તે માન્ય નથી. કમિશને જે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં એમફિલ ડિગ્રી ઉપર પ્રતિબંધ મુકાયો છે તે યુજીસી રેગ્યુલેશન્સ 2022ના નિયમન નંબર 14 ઉપર ભાર મૂક્યો છે. યુજીસીએ અગાઉ એમફિલની ડિગ્રીને ગેરકાયદેસર જાહેર કરી હતી. કેન્દ્ર સરકારે વર્ષ 2024ની સિઝન માટે કોપરાના લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કર્યો છે. કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગસિંહ ઠાકુરે જણાવ્યું હતું કે અગાઉના સિઝનની સરખામણીએ કોપરાના છીણના લઘુત્તમ ટેકાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલે 300 રૂપિયાનો વધારો મંજૂર કરાયો છે. તેવી જ રીતે કોપરાના ગોળાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલે 250 રૂપિયાનો વધારો મંજૂર કરાયો છે. શ્રી ઠાકુરે જણાવ્યું કે આ નિર્ણયથી બાગાયતી ખેડૂતોને લાભ થશે. તેમણે કહ્યું કે બિહારમાં ગંગા નદી ઉપર 4.5 કિલોમીટરથી વધુ લંબાઈવાળા અને 6 માર્ગીય નવા પુલના નિર્માણ માટે પણ મંજૂરી અપાઈ છે. મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં ગઈકાલે ડમ્પર અને બસ વચ્ચે થયેલા અકસ્માતમાં આગ લાગતા 12થી વધુ લોકોના મોત થયા છે અને 14 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને ગુના જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. ગુના જિલ્લા પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે ઘટના સમયે બસમાં લગભગ 30 મુસાફરો હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અકસ્માતની ઘટના અંગે દુઃખ વ્યક્ત કરીને ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી કામના કરી છે. મુખ્યમંત્રી મોહન યાદવે આ ઘટના ઉપર શોક વ્યક્ત કર્યો છે અને મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. તેમણે આ ઘટનાની તપાસના આદેશ પણ આપ્યા છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આજે તેનો 39મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. કોંગ્રેસ મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં યોજાનારી મેગા રેલી હે હમ તૈયાર સાથે આગામી વર્ષની લોકસભા ચૂંટણી માટે તેમના અભિયાનની શરૂઆત કરવા માટે તૈયાર છે. પક્ષના નેતાઓના જણાવ્યા અનુસાર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પક્ષના ભૂતપૂર્વ વડા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી આ સંદર્ભે આયોજિત રેલીને સંબોધિત કરશે. કોંગ્રેસના મહામંત્રી કેસી વેણુગોપાલે કહ્યું કે રેલીમાં દેશભરમાંથી પક્ષના 10 લાખથી વધુ કાર્યકરો ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે 28મી ડિસેમ્બર 1885ના રોજ કોંગ્રેસની રચના થઈ ત્યારથી અત્યાર સુધીના ઘણા વિકાસ કાર્યો જોવા મળે છે.
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આ મહિનાની 31મી તારીખે આસામની તેજપુર યુનિવર્સિટીના 21મા દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે. શ્રી સિંહ યુનિવર્સિટીના ઉમેદવારોને ડિગ્રી અને ડિપ્લોમાની પદવી એનાયત કરશે. ડિસ્ટન્સ અને ઓનલાઈન એજ્યુકેશન હેઠળ 23 વિદ્યાર્થી અનુસ્નાતક ડિગ્રી અને ડિપ્લોમા આપવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો. અમેરિકાના વિદેશ વિભાગે યુક્રેનને $250 મિલિયન અમેરિકી ડોલરના સૈન્ય સહાય પેકેજની જાહેરાત કરી છે. અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકને એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ પેકેજ યુક્રેન માટે શસ્ત્રો અને સાધનો પૂરા પાડે છે. આ પેકેજ કોંગ્રેસ તરફથી વધારાના ભંડોળ વિના યુક્રેનને શસ્ત્રો પ્રદાન કરવાની અમેરિકાની ક્ષમતાની મર્યાદાને ચિહ્નિત કરે છે. બાઇડેન વહીવટીતંત્રએ કોંગ્રેસને યુક્રેન માટે $60 બિલિયન અમેરિકી ડોલરથી વધુની સહાય સહિત પૂરક પેકેજ માટે કહ્યું છે. ફેબ્રુઆરી 2022માં રશિયાના આક્રમણની શરૂઆત થઈ ત્યારથી અમેરિકાએ યુક્રેનને $46 બિલિયન અમેરિકી ડોલરથી વધુની સૈન્ય સહાય ફાળવી છે. હવામાન વિભાગે આજે અને આવતીકાલે ઓડિશા, ઉત્તર રાજસ્થાન અને ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશના ઘણા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની સ્થિતિ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. તેવી જ રીતે આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ સવારના સમયમાં આગામી 3 દિવસ સુધી ઘણા સ્થળોએ ધુમ્મસ રહે તેવી સંભાવના છે. આગામી 2 દિવસ સુધી પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ અને દિલ્હીના ભાગોમાં રાત્રે અને સવારના કલાકો દરમિયાન ગાઢ ધુમ્મસ રહેવાની શક્યતા છે. ઉપરાંત ઉત્તર અને મધ્ય ભારતના ઘણા વિસ્તારોમાં 31મી ડિસેમ્બર અને ત્યાર પછીના 3 દિવસ સુધી કેટલાક સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે પશ્ચિમી વિક્ષેપને કારણે હવામાનમાં આ પલટો જોવા મળ્યો છે, જે 30મીથી ઉત્તર પશ્ચિમ ભારતને અસર કરે તેવી શક્યતા છે. ઉપરાંત દક્ષિણ તામિલનાડુ અને કેરળમાં 30મીથી 4 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ભારતીય ઓલિમ્પિક એસોસિએશને ગઈકાલે એક એડહોક સમિતિની રચના કરી છે, જેમાં અધ્યક્ષ તરીકે ભૂપેન્દરસિંહ બાજવા તથા સભ્યો તરીકે MM સોમાયા અને મંજુષા કંવરની નિયુક્તિ થઈ છે. આ સમિતિને રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાની કામગીરીનું નિરીક્ષણ અને દેખરેખ રાખવાની જવાબદારી આપવામાં આવી છે. તેઓ એથ્લેટની પસંદગી, આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સમાં ભાગ લેવા માટે એથ્લેટ્સની એન્ટ્રી સબમિટ કરવા વગેરે સાથે સંબંધિત કાર્યો પણ સંભાળશે. આફ્રિકાના સેન્ચુરિયન ખાતે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાએ તેની પ્રથમ ઇનિંગમાં 5 વિકેટે 256 રન બનાવ્યા છે. બીજા દિવસે તેમની પાસે 11 રનની લીડ છે. ડીન એલ્ગર અણનમ 140 રન સાથે રમતમાં છે, જ્યારે ડેવિડ બેડિંગહામે તેની પ્રથમ ટેસ્ટ મેચમાં 56 રન બનાવ્યા છે. ભારત વતી જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજે 2 વિકેટ ઝડપી હતી. દરમિયાન મહિલા ક્રિકેટમાં ભારત આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 3 મેચની એક દિવસીય શ્રેણીની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે રમશે. મેચ હમણાં થોડા સમય બાદ શરૂ થશે. આ પહેલા રવિવારે ભારતે ઓસ્ટ્રેલિયા સામે તેની પ્રથમ ટેસ્ટમાં જીત નોંધાવી હતી. કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભ લોકો સુધી પહોંચાડવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે, જે અંતર્ગત કેરળમાં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે જાગૃતિ લાવવામાં સફળતા મળી છે. લોકો સુધી પહોંચવાના સરકારના પ્રયાસોનો લાભ લઈને અનેક જગ્યાએ નવા લાભાર્થીઓએ યોજનાઓમાં નોંધણી કરાવી છે. કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુમાં 90%થી વધુ ગ્રામીણ વિસ્તારોને આવરી લીધા બાદ વિકસિત ભારત સંકલ્પ યાત્રા હવે શહેરી વિસ્તારો તરફ આગળ વધી રહી છે. જિલ્લાની તમામ 239 પંચાયતોને આવરી લીધા બાદ યાત્રા આજે રાજૌરી શહેરમાં પહોંચી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ડીએમડીકેના નેતા અને અભિનેતા વિજયકાંતનું આજે ચેન્નઈની એક હોસ્પિટલમાં નિધન થયું છે. વર્ષ 2006થી 2016 સુધી તેઓ તામિલનાડુ વિધાનસભાના સભ્ય હતા અને 2011થી 2016 સુધી વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડીએમડીકેના નેતા અને અભિનેતા વિજયકાંતના નિધન ઉપર શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ વિજયકાંતને તમિલ ફિલ્મોના દિગ્ગજ ગણાવતા તેઓ જીવનભર જનસેવા માટે સમર્પિત રહ્યા હોવાનું જણાવ્યું હતું. માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગસિંહ ઠાકુરે સદગત વિજયકાંતના નિધન ઉપર શોક વ્યક્ત કર્યો છે. તેમણે આ મુશ્કેલ સમયમાં વિજયકાંતના પરિવાર અને સમર્થકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં મુખ્ય સચિવોની 3 દિવસીય રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરી રહ્યા છે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન યુજીસીએ શૈક્ષણિક વર્ષ 2023-24થી એમફિલ એટલે કે માસ્ટર ઓફ ફિલોસોફીની ડિગ્રી અમાન્ય ગણાવી. મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં ગઈકાલે ડમ્પર અને બસ વચ્ચે થયેલા અકસ્માતમાં આગ લાગતા 12થી વધુ લોકોના મોત અને 14 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત. અમેરિકાના વિદેશ વિભાગે યુક્રેનને $250 મિલિયન અમેરિકી ડોલરની સૈન્ય સહાયની જાહેરાત કરી. હવામાન વિભાગે આજે અને આવતીકાલે ઓડિશા, ઉત્તર રાજસ્થાન અને ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશના ઘણા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની સ્થિતિ રહેવાની સંભાવના વ્યક્ત કરી. આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા.